મકર સંક્રાંતિ પર્વ દરમિયાન હું સિન્થેટિક દોરા, ચાઇનીઝ દોરા તેમજ કાચ પાયેલા દોરાનો ઉપયોગ પતંગ ઉડાડવામાં કરીશ નહીં, કેમ કે આ દોરાથી માણસો તેમજ અબોલ પક્ષીઓને ઈજા થવાની સંભાવના રહે છે, તેમજ પક્ષીઓની પાંખો પણ કપાઈ જવા પામે છે. તો આ પ્રકારના બનાવો ન બને તે માટે હું તકેદારી રાખીશ. આયાતી પ્લાસ્ટિકના દોરાનો ઉપયોગ પણ પતંગ ઉડાડવામાં કરીશ નહીં, જેથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે તેમજ માનવી અને પક્ષીઓને ઈજાઓથી બચાવી શકાય અને માનવી તથા પક્ષીઓની જિંદગી બચાવવામાં સહયોગ આપીશ. પક્ષીઓના વિહરવાના સમયે એટલે કે સવારના 6 કલાકથી 9 કલાક તથા માળામાં પરત ફરવાના સમયે એટલે કે સાંજના 5 કલાકથી 7 કલાકના સમયગાળા દરમિયાન પતંગો ઉડાવવા સાવચેતી રાખીશ અથવા તો નહીં ઉડાડીશ, તેમજ ફટાકડા પણ નહીં ફોડીશ અને રાત્રિના સમયે તુક્કલ પણ નહીં ઉડાડીશ. જો ક્યાંક ઘાયલ પક્ષી જોવા મળશે તો તાત્કાલિક પશુ દવાખાને પહોંચાડીશ. પર્યાવરણ પ્રેમી સંસ્થા કે વ્યક્તિને અથવા તો વન વિભાગને જાણ કરીશ અને કરુણા અભિયાન 2026માં હું ખંતપૂર્વક મારું યોગદાન આપવા પ્રતિજ્ઞા લઉં છું. જય હિન્દ.